ધોરાજી શહેરમાં ગંદકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જે અંગે કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ જણાવ્યું હતું કે શહેરમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા છે, તેમજ સ્થાનિકોને જે સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી, જેના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં ભાજપ પ્રમુખ દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને હાલમાં નાયબ કલેક્ટર હસ્તક ધોરાજી નગરપાલિકાનો વહીવટ ચાલે છે। આ નગરપાલિકાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય, જેને કારણે સરકારશ્રી દ્વારા આ નાયબ કલેક્ટરની બદલી કરવામાં આવી હતી અને આને છાવરવા માટે ધોરાજીના ભાજપના સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ બદલી પણ રોકાવી દીધી હતી। ત્યારે હાલમાં જોઈએ તો આ ધોરાજી સમગ્ર ધોરાજી શહેર ગંદકીના ગંજથી ખડકાયેલ છે અને ધોરાજી શહેરને જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ મળતી નથી। હાલમાં ધોરાજીની અંદર જોઈએ તો ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ છે, લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે, છતાં પણ આ વહીવટદારના પેટનું પાણી હલતું નથી। ધોરાજી સ્થાનિક ભાજપના આગેવાનો પણ આની સાથે સંકળાયેલા છે અને એની મીઠી નજર છે। ક્યારેય માત્ર રજૂઆતો કરીએ છીએ એવી વાતો કરે છે, પણ આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ લાવવા માટે કે નક્કર પરિણામ લેવા હોય તેવું બન્યું નથી। અત્યારે હાલમાં ધોરાજી શહેરની અંદર જોઈએ તો ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે, સફાઈ થતી નથી, માત્ર કાગળ ઉપર જ આ કાર્યવાહી થતી હોય તેવું લાગી રહ્યું છે અને સ્થાનિક ભાજપના આગેવાનો મૌન સેવી રહ્યા છે। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજી શહેરમાં રોડ રસ્તા ખાબડા થઈ ગયેલા, ખરાબ થઈ ગયેલ છે। તેનું કારણ એકમાત્ર છે કે ઘણા સમય થઈ વરસાદ ચાલુ હોય અને ચાલુ વરસાદના હિસાબે રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે। પરંતુ મારે એટલું કહેવું છે કે ધોરાજી નગરપાલિકા આજથી 1.5 વર્ષ પહેલા 5 વર્ષ ધોરાજીનું નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા જે કંઈ પણ ધોરાજી શહેરના રસ્તાના કામ કોન્ટ્રાક્ટર દ્વારા દેવાના તેમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને તેના કારણે હાલ રસ્તાઓ થોડા વરસાદ પડવા છતાં પણ ધોવાઈ ગયેલ છે અને તેના માટે ધોરાજી નગરપાલિકામાં જે તે શાસન કોંગ્રેસનું હતું તે જવાબદાર છે। તેમજ ધોરાજી શહેરમાં જે કાંઈ ગંદકી, કચરો કે સાફ સફાઈના કામો માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ધોરાજી નગરપાલિકામાં વહીવટદાર તરીકે ડેપ્યુટી કલેક્ટર સાહેબનું હસ્તક છે તેઓને મળેલ અને ધોરાજી નગરપાલિકામાં દ્વારા તાત્કાલિક રોડ રસ્તાના કામ સમારકામ થાય, જે કાંઈ કચરો હોય, ગંદકી હોય, સાફ સફાઈ કરવાનું હોય કે તાત્કાલિક ધોરણે સાફ સફાઈ થાય, જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને કોઈ રોગચાળો ન થાય તે માટે ધોરાજી નગરપાલિકાના કર્મચારી અને અધિકારીશ્રીઓને તાત્કાલિક ધોરણે કામ કરવા માટે રજૂઆત કરેલ છે।